સાંધાના પ્રકાર. કોણી વડે ને ખભા વડે છે, ગરદન આમ તેમ સાને ફરે છે. જોડાયેલ હોય છે બે ભાગ જેનાથી સાંધા આપણે તેને કહીએ છીએ. ખલની અંદર જેમ દસ્તો ફરે છે, હાડકાનો દડો પોલાણમાં ફરે છે. બધી જ દિશામાં હલે જેનાથી ખલદસ્તો સાંધો તેને કહીએ છીએ. બધી જ દિશામાં હલે જેનાથી ખલદસ્તો સાંધો તેને કહીએ છીએ. ગરદન ફરે ને શીર્ષ ફરે છે, ડાબે જમણે આગળ પાછળ ફરે છે. ગરદન અને શીર્ષ બંને જોડાય જેનાથી ઉખડી સાંધો તેને કહીએ છીએ. ગરદન ને શીર્ષ જોડાય જેનાથી ઉખડી સાંધો તેને કહીએ છીએ. સાંધો એવો એક ફક્ત આગળ પાછળ હલે છે. એક સાંધો એવો આગળ પાછળ જ હલે છે, મિજાગરાની જેમ હલન ચલન કરે છે. સાંધો એવો કે આગળ પાછળ હલે છે, મિજાગરાની જેમ હલન ચલન કરે છે. ઘૂંટણ વળે છે, આગળ પાછળ હલે છે, મિજાગ્ર સાંધો તેને કહીએ છીએ. ઘૂંટણ વળે છે, આગળ પાછળ હલે છે, મિજાગ્ર સાંધો તેને કહીએ છીએ. સાંધાના પ્રકાર. કોણી વડે ને ખભા વડે છે, ગરદન આમ તેમ સાને ફરે છે. જોડાયેલ હોય છે બે ભાગ જેનાથી સાંધા આપણે તેને કહીએ છીએ. જોડાયેલ હોય છે બે ભાગ જેનાથી સાંધા આપણે તેને કહીએ છીએ. ખલની અંદર જેમ દસ્તો ફરે છે, હાડકાનો દડો પોલાણમાં ફરે છે. ખલની અંદર જેમ દસ્તો ફરે છે, હાડકાનો દડો પોલાણમાં ફરે છે. બધી જ દિશામાં હલે જેનાથી ખલદસ્તા સાંધો તેને કહીએ છીએ. બધી જ દિશામાં હલે જેનાથી ખલદસ્તા સાંધો તેને કહીએ છીએ. ગરદન ફરે ને શીર્ષ ફરે છે, ડાબે જમણે આગળ પાછળ ફરે છે. ગરદન ફરે ને શીર્ષ ફરે છે, ડાબે જમણે આગળ પાછળ ફરે છે. ગરદન અને શીર્ષ જોડાય જેનાથી ઉખડી સાંધો તેને કહીએ છીએ. ગરદન ને શીર્ષ જોડાય જેનાથી ઉખડી સાંધો તેને કહીએ છીએ. સાંધો એવો આગળ પાછળ હલે છે, મિજાગરાની જેમ હલન ચલન કરે છે. ઘૂંટણ વળે છે, આગળ પાછળ હલે છે, મિજાગ્ર સાંધો તેને કહીએ છીએ.